આપણે મત્સ્યપુરાણના 53મા દિવસની કથાને આગળ વધારીએ। તેમનું પિતાંબર વીજળી જેવું ચળકી રહ્યું હતું। તેઓ સ્વર્ણપંખથી યુક્ત શિખાધારી કશ્યપ નંદન ગરુડ પર બેઠા હતા। આ પ્રમાણે રણભૂમિમાં દૈત્યોનો વિનાશ કરવા માટે સ્વસ્થ ચિત્તથી સ્થિત ભગવાન વિષ્ણુને જોઈને દાનવરાજ કાલનેમીનું મન ક્ષુબ્ધ થઈ ગયું। ત્યારે તે કહેવા લાગ્યા કે આજ અમારા લોકોના પૂર્વજોના પ્રાણનાશક શત્રુ છે તથા આજ મહાસાગરમાં નિવાસ કરનારા મધુ અને કેટબનો વધ કરનારા છે। અમારા લોકોના આ વિગ્રહ શાંત થવાનો નથી। તેથી નિશ્ચિત રૂપે કહેવાયું છે, ઘણા યુદ્ધોમાં આના દ્વારા ઘણા દાનવો મરાઈ ગયા છે। આ બહુ નિષ્ઠુર છે। આને જગતમાં સ્ત્રી અને બાળકો પર પણ હાથ ઉપાડતા લજ્જા નથી આવતી। આણે મોટી સંખ્યામાં દાનવ પત્નીઓનું સુહાગ નષ્ટ કરી દીધું છે। આ દેવતાઓમાં વિષ્ણુ, સ્વર્ગવાસીઓમાં વૈકુંઠ, નાગોમાં અનંત અને જળમાં શયન કરનારા આદિ સ્વયંભૂ છે। આજ દેવતાઓનો સ્વામી અને વ્યથિત હૃદયવાળા અમારા લોકોનો શત્રુ છે। આના જ ક્રોધના કારણે હિરણ્યકશિપુ મરાઈ ગયા છે। આ જ પ્રમાણે આનો આશ્રય ગ્રહણ કરીને યજ્ઞના પ્રારંભમાં દેવતાઓ મહર્ષિઓ દ્વારા 3 પ્રકારની આહુતિ રૂપે આપવામાં આવતા આજ્યનો ઉપભોગ કરે છે। આ જ બધા દેવદ્રોહી અસુરોના મૃત્યુનું કારણ છે। યુદ્ધભૂમિમાં અમારા બધા કુળ આના ચક્કરમાં પ્રવિષ્ટ થઈ ગયા છે। યુદ્ધોમાં દેવતાઓના હિત માટે પ્રાણોની બાજી લગાવી દે છે અને શત્રુઓ પર સૂર્ય સમાન તેજસ્વી ચક્રનો પ્રયોગ કરે છે। દૈત્યનો કાળ બનીને અહીં સ્થિત છે, પરંતુ હવે આ કેશવ પોતાના ભૂતકાળનું ફળ ભોગવશે। સૌભાગ્યવશ આ વિષ્ણુ અત્યારે મારી સામે આવી ગયો છે, જે આજે મારી ભુજાઓથી પીસાઈને મને જ પ્રેમ કરશે। સૌભાગ્યની વાત તો એ છે કે આજે હું રણભૂમિમાં દાનવોને ભયભીત કરનારા આ નારાયણનો વધ કરીને પૂર્વજોનું પ્રાયશ્ચિત કરીશ। ત્યારબાદ રણમાં તુરત દ્વૈતાઓનો સંહાર કરી નાખીશ। આ અન્ય જાતિઓમાં પણ ઉત્પન્ન થઈને યુદ્ધમાં દાનવોને કષ્ટ આપે છે। આ જ પૂર્વકાળમાં અનંત થઈને પુનઃ પદ્મનાભ નામે પ્રખ્યાત થશે। આણે જ ભયંકર એકારણમાં જળમાં મધુ કેટબનો વધ કર્યો હતો। આણે પોતાના શરીરને અડધું મનુષ્ય અને અડધું સિંહ 2 ભાગમાં વિભક્ત કરીને પૂર્વકાળમાં મારા પિતા હિરણ્યકશિપુને મોતને ઘાટ ઉતાર્યા હતા। દેવમાતા અદિતિને આણે જ પોતાના મંગલમય ગર્ભમાં ધારણ કર્યા હતા। એકલા આણે 3 પગથી માપતા રહીને ત્રિલોકીનો ઉદ્ધાર કર્યો હતો। આ સમય આ તારકામાં યુદ્ધના કારણે ઉપસ્થિત થયો છે। આ મારી સાથે લડવા દેવતા સાથે નષ્ટ થઈ જશે। આમ કહીને તેમણે યુદ્ધભૂમિમાં પ્રતિકૂળ શબ્દો દ્વારા અનેક પ્રકારે નારાયણ પર આક્ષેપ કરીને યુદ્ધની અભિલાષા વ્યક્ત કરી। ભગવાન ગદાધરમાં ક્ષમાનું મહાન બળ છે, જેના કારણે અસુરેન્દ્ર દ્વારા આ પ્રમાણે આક્ષેપ કરવા છતાં પણ તેઓ ક્રોધ ન થયા, બલ્કે મુસ્કાઈને આ પ્રમાણે બોલ્યા, દૈત્ય દર્પનું બળ અલ્પકાળ જ રહે છે, પરંતુ ક્ષમાજન્ય બળ સ્થિર છે। તમે ક્ષમાનો પરિત્યાગ કરીને જે આ પ્રમાણેની પાયા વિનાની વાતો કરી રહ્યા છો, તેનાથી એવું લાગે છે કે તમે પોતાના દર્પજન્ય દોષોથી નષ્ટ થઈ ચૂક્યા છો। મારી દ્રષ્ટિથી તો તમે બહુ જ અધીર દેખાવ છો। તમારા આ વાણી વિલાસને ધિક્કાર છે, કેમ કે એવી ગર્જના તો જ્યાં પુરુષ હોતો નથી ત્યાં સ્ત્રીઓ પણ કરે છે। દૈત્ય, હું તમને પણ પૂર્વજોના માર્ગના અનુગામી જોઈ રહ્યો છું। ભલા બ્રાહ્મણ દ્વારા સ્થાપિત કરવામાં આવેલી મર્યાદાને તોડીને કોણ કુશળતાપૂર્વક જીવિત રહી શકે છે? તેથી દેવતાઓના કાર્યોમાં બધા પહોંચાડનારા તમને હું આજે નષ્ટ કરી નાખીશ અને દેવતાઓને પુનઃ પોતાના સ્થાન પર સ્થાપિત કરી દઈશ। રણભૂમિમાં શ્રીવત્સધારી ભગવાનના આ પ્રમાણે કહ્યા પછી દાનવરાજ કાલનેમી ખખડીને હસી પડ્યો અને તેણે ક્રોધવશ હાથોમાં હથિયાર ધારણ કરી લીધા। ક્રોધના કારણે તેના નેત્રો અતિશય લાલ થઈ ગયા। તેણે રણભૂમિમાં સર્વ પ્રકારના અસ્ત્રોને ધારણ કરનારી પોતાની સેંકડો ભુજાઓને ઉઠાવીને ભગવાન વિષ્ણુના વક્ષસ્થળ પર પ્રહાર કર્યો। આ જ પ્રમાણે મહી, તારક વગેરે અન્યાન્ય દાનવ પણ ખડગ વગેરે આયુધ લઈને યુદ્ધભૂમિમાં ભગવાન વિષ્ણુ પર તૂટી પડ્યા। જો કે સર્વ પ્રકારના અસ્ત્રોથી યુક્ત અત્યંત બળી દૈત્ય તેમના પર પ્રહાર કરી રહ્યા હતા, તો પણ તેઓ વિચલિત ન થયા, બલ્કે પર્વતની જેમ અચળ રહ્યા। ત્યારે અસુર કાલનેમી ગરુડ સાથે લડવા લાગ્યો। તેણે પોતાની વિશાળ ગદામાં હાથમાં લીધી અને ક્રોધપૂર્વક સંપૂર્ણ શક્તિ સાથે ગરુડ ઉપર છોડી દીધી। તેના પર ફેંકેલી તે ગદા જ્યારે ગરુડના મસ્તક પર જઈને પડી, ત્યારે દૈત્યના આ કર્મ ભગવાન વિષ્ણુ આશ્ચર્યચકિત થઈ ગયા। પછી ગરુડને પીડિત તથા પોતાના શરીર પર શસ્ત્ર પ્રહાર થતા જોઈને તેના નેત્ર લાલ થઈ ગયા। ત્યારે તેમણે હાથમાં ચક્ર લીધું। પછી તો સર્વવ્યાપી ભગવાન વિષ્ણુ ગરુડની સાથે વેગપૂર્વક આગળ વધ્યા। તેમની ભુજાઓ 10 દિશાઓમાં વ્યાપ્ત થઈને વધવા લાગી। આ પ્રમાણે ભગવાન કેશવે પ્રદિશ્ય, આકાશમંડળ અને ભૂતળને આચ્છાદિત કરી લીધું। પુનઃ તેઓ પોતાના તેજથી સંસારનું અતિક્રમણ કરતા હોય એ રીતે વધવા લાગ્યા। જે સમયે તેઓ આકાશમંડળમાં અસુરેન્દ્ર ભયભીત કરતા વધી રહ્યા હતા, તે સમયે ઋષિઓ અને ગંધર્વો ભગવાન મધુસૂદનની સ્તુતિ કરી રહ્યા હતા। તેઓ પોતાના મુગટથી ઉપર બધા લોકોને તથા વસ્ત્રોથી મેઘ સહિત આકાશને સ્પર્શ કરીને પણ પગ વડે પૃથ્વીને આક્રંદ કરીને ભુજાઓથી દિશાઓને આચ્છાદિત કરીને સ્થિત હતા। તેમના ચક્રની ક્રાંતિ સૂર્યના કિરણો જેવી તેજસ્વી હતી। તેમાં હજારો દાંતા હતા। તેઓ શત્રુના વિનાશક હતું। તે પ્રજ્વલિત અગ્નિની જેમ ભયંકર હોવા છતાં
પણ જોવામાં અતિ સુંદર હતું. સુવર્ણની રેણુકાથી અને વજ્રની નાભીથી યુક્ત અને અત્યંત ભયાનક હતું. તે દાનવોના શરીરથી નીકળેલા મેદ, અસ્થિ, ચરબી અને રુધિરથી ખડાયેલું હતું. તે પોતાના જેવું એક જ અસ્ત્ર હતું. તે માળા અને હારથી વિભૂષિત હતું. તે ઈચ્છિત સ્થાન પર જનારું તથા સ્વેચ્છા પ્રમાણે રૂપ ધારણ કરનારું હતું. બ્રહ્માએ સ્વયં તેની રચના કરી હતી. તે તમામ શત્રુઓ માટે ભયપ્રદ હતું તથા મહર્ષિઓના ક્રોધથી પરિપૂર્ણ અને નિત્ય યુદ્ધમાં વિશેષ સ્થાન ધરાવતું હતું. તેનો પ્રયોગ કરવાથી બધા પ્રાણીઓ મોહિત થઈ જાય છે તથા યુદ્ધમાં માંસભોજી જીવ તૃપ્તિને પ્રાપ્ત થાય છે. તે અનુપમ કર્મ કરનારું, ભયંકર તથા સૂર્ય જેવું તેજસ્વી હતું. ક્રોધથી ઉશ્કેરાયેલા ભગવાન ગદાધરે સમરભૂમિમાં તે ચક્ર લઈને પોતાના તેજથી દાનવ તેજને નષ્ટ કરી દીધું અને તેમણે ચક્ર વડે કાલનેમીને ભુજાઓ કાપી નાખી. ત્યાર પછી શ્રીહરિ તે દૈત્યના 100 મુખોને જે ભયંકર અગ્નિ જેવા તેજસ્વી અને અટ્ટહાસ કરી રહ્યા હતા, ચક્રના પ્રહારથી કાપી નાખ્યા. આ પ્રમાણે ભુજાઓ અને મસ્તક કપાઈ જવા છતાં તે દાનવ વિચલિત ન થયો, બલકે યુદ્ધમાં શાખાઓ રહિત વૃક્ષની જેમ કબંધ રૂપે સ્થિત રહ્યો. ત્યારે ગરુડે પોતાની વિશાળ પાંખો ફેલાવી અને જોયું કે વાયુ જેવા વેગથી પોતાની છાતીના ધક્કાથી કાલનેમીના ધડને ધરાશાયી કરી દીધું. મુખ અને ભુજાઓ રહિત તેનું તે શરીર જમીન પર પડી ગયું. તેના મૃત્યુથી ઋષિઓ સહિત દેવતાઓએ ભગવાન વિષ્ણુને સાધુવાદ આપી તેમની પૂજા કરી. બીજા દૈત્યો જે યુદ્ધમાં ભગવાનના પરાક્રમને જોઈ ચૂક્યા હતા તે બધા ભગવાનની ભુજાઓને વશીભૂત થઈને રણભૂમિમાં ચાલવા ફરવામાં અસમર્થ હતા. ભગવાને તે દાનવોમાંથી કોઈના કેસ પકડીને પટકી દીધા તો કોઈનું ગળું દબાવીને મારી નાખ્યો, કોઈનું મુખ ફાડી નાખ્યું તો બીજાની કમર તોડી નાખી. આ બધા ગદાના પ્રહાર અને ચક્રથી બળી ચૂક્યા હતા. તેમના પરાક્રમ નષ્ટ થઈ ગયા હતા અને શરીરના બધા અંગો ભાંગી ગયા હતા. તેઓ પ્રાણરહિત થઈને જમીન પર ઢળી પડ્યા. આ પ્રમાણે તે બધા દૈત્યોના મરાઈ જવાથી ગદાધર ભગવાન પુરુષોત્તમનું ઇન્દ્ર પ્રિય કાર્ય કરીને કૃતાર્થ થઈ શાંતિપૂર્વક સ્થિત થયા. ત્યાર પછી તે ભયંકર તારકામય સંગ્રામ પૂરો થતાં લોકપિતામાં બ્રહ્મા તુરત તે સ્થાન પર આવ્યા. તે સમયે તેમની સાથે બધા બ્રહ્મર્ષિ હતા તથા ગંધર્વો અને અપ્સરાઓનો સમુદાય પણ હતો. પછી દેવાધિદેવ બ્રહ્માએ શ્રીહરિનો આદર કરતા રહીને આ પ્રમાણે કહ્યું કે દેવ, આપે બહુ મોટું કાર્ય કર્યું છે. આપે તો દેવતાઓનો કાંટો જ ઉખાડી દીધો. દૈત્યોના સંહારથી અમે લોકો પરમ સંતુષ્ટ છીએ. વિષ્ણુ, આપે જે મહાન અસુર કાલનેમીનો વધ કર્યો છે તે આપને યોગ્ય છે, કેમ કે તે એક જ માત્ર આ રણભૂમિમાં આના વધ કરતા છો, બીજો કોઈ નથી. આ દાનવ દેવતાઓ અને અસુરો સહિત સમસ્ત લોક અને દેવતાઓને તિરસ્કૃત કરીને ઋષિઓનો સંહાર કરીને મારી પાસે આવીને પણ ગર્જના કરતો હતો. તેથી જ આ કાલનેમી જેવા ભયંકર દાનવને મારી નાખ્યો. તે આપના આ શ્રેષ્ઠ કાર્યથી બહુ સંતુષ્ટ છું. તેથી આપનું કલ્યાણ થવા આવો, આપણે ઉત્તમ સ્વર્ગલોકમાં જઈએ. ત્યાં સભામાં બેઠેલા બ્રહ્મર્ષિઓ આપની પ્રતીક્ષા કરી રહ્યા છે. વરદાતાઓમાં શ્રેષ્ઠ ભગવાન, આપ તો સ્વયં દેવતાઓ અને દૈત્યો માટે શ્રેષ્ઠ વરદાયક છો. આવી દશામાં હું આપને ક્યુ વર પ્રદાન કરું? વિષ્ણુ, ત્રિલોકોનું આ સમૃદ્ધશાળી રાજ્ય હવે કંટક રહિત થઈ ગયું છે. તેને આપ મહાત્મા ઇન્દ્રને સમર્પિત કરી દો. ભગવાન બ્રહ્મા દ્વારા આ પ્રમાણે કહ્યા બાદ અવિનાશી શ્રીહરિ, ભગવાન ઇન્દ્ર વગેરે બધા દેવતાઓ પ્રત્યે મધુરવાણીમાં બોલ્યા. ભગવાન વિષ્ણુએ કહ્યું કે અહીં આવેલા જેટલા દેવતા છે તે બધા ઇન્દ્રને આગળ કરીને સાવધાન થઈને મારી વાત સાંભળો. આ યુદ્ધમાં આપણે કાલનેમી વગેરે બધા મહાન પરાક્રમી દાનવોને, જે ઇન્દ્રથી પણ વધીને બળશાળી હતા, મારી નાખ્યા છે. પરંતુ આ મહાન સંગ્રામમાં દૈત્યેન્દ્ર, વિરોચન અને મહાન ગ્રહ રાહુ આ બંને દૈત્ય ભાગી ગયા છે. હવે ઇન્દ્ર પોતાની પૂર્વ દિશાની રક્ષા કરે તથા વરુણ પશ્ચિમની દિશાની, યમ દક્ષિણ દિશાનું અને કુબેર ઉત્તર દિશાનું પાલન કરે. ચંદ્રમા નક્ષત્રોની સાથે પૂર્વવત પોતાના સ્થાન પર ચાલ્યા જાય. સૂર્ય અયનોની સાથે ઋતુકાળ પ્રમાણે વર્ષનો ઉપભોગ કરે. યજ્ઞોમાં સદસ્યો દ્વારા અભિપૂજિત થઈને દેવતાઓ અજ્યભાગ ગ્રહણ કરે. બ્રાહ્મણો વેદ વિહિત કર્માનુસાર અગ્નિમાં આહુતિ નાખે. દેવતાઓ અગ્નિહોત્રથી, મહર્ષિઓ સ્વાધ્યાયથી અને પિતૃઓ શ્રદ્ધાથી સુખપૂર્વક તૃપ્તિ લાભ કરે. વાયુ પોતાના માર્ગથી પ્રવાહિત થાય. અગ્નિ પોતાના ગુણોથી ત્રણેય વર્ણો અને ત્રણેય લોકને તૃપ્ત કરીને 3 ભાગમાં વિભક્ત થઈને પ્રકાશિત થાય. દીક્ષિત બ્રાહ્મણો દ્વારા યજ્ઞાનુષ્ઠાન પ્રારંભ થાય. યાજ્ઞિક બ્રાહ્મણોને અલગ અલગ દક્ષિણાઓ આપવાનું આવે. સૂર્ય, પૃથ્વીને, ચંદ્રમા, રસોને અને વાયુ પ્રાણીઓમાં સ્થિત પ્રાણોને તૃપ્ત કરીને બધા પોતપોતાના કાર્યમાં પ્રવૃત્ત થાય. મહેન્દ્ર અને મલય પર્વતથી નીકળનારી ત્રિલોક માતા સ્વરૂપ સંબંધી બધી નદીઓ અનુક્રમે પૂર્વવત સમુદ્રમાં પ્રવિષ્ટ થાય. દેવતાઓ, તમે લોકો દૈત્યોના ભયને છોડી દો અને શાંતિ ધારણ કરો. તમારું કલ્યાણ થો. હવે હું સનાતન બ્રહ્મલોકમાં જઈ રહ્યો છું. તમારા બધાએ પોતાના ઘરમાં અથવા સ્વર્ગલોકમાં અથવા વિશેષ રૂપે સંગ્રામમાં દૈત્યોનો વિશ્વાસ કરવો નહીં, કેમ કે દાનવો સદા ક્ષુદ્ર પ્રકૃતિના હોય છે. તેઓ છિદ્ર જોઈને તુરંત પ્રહાર કરતા હોય છે. તેમની સ્થિતિ કદી નિશ્ચિત રહેતી નથી. આ બાજુ સૌમ્ય અને કોમળ સ્વભાવના તમારા લોકોની સરળતા ધન છે. મહાયશસ્વી અને સત્ય પરાક્રમી ભગવાન વિષ્ણુ દેવતાઓને આ પ્રમાણે કહીને બ્રહ્માની સાથે પોતાના લોકમાં ચાલ્યા ગયા. રાજન, દાનવ અને ભગવાન વિષ્ણુની વચ્ચે થયેલા તારકામય સંગ્રામમાં આ જ આશ્ચર્ય હતું જેના વિષયમાં તમે મને પ્રશ્ન કર્યો હતો.
ત્યાર પછી આવે છે 179મો અધ્યાય, શિવજીની સાથે અંધકાસુરનું યુદ્ધ. શિવજી દ્વારા માતૃકાઓની સૃષ્ટિ, શિવજીના હાથે અંધકનું મૃત્યુ અને તેણે ગણેશત્વની પ્રાપ્તિ, માતૃકાઓની વિધ્વંસ લીલા તથા વિષ્ણુ નિર્મિત દેવીઓ દ્વારા તેમનો અવરોધ. ઋષિઓએ પૂછ્યું, તાત આપના દ્વારા વિસ્તારપૂર્વક કહેવામાં આવેલા પદ્મભવના પ્રસંગને અમે સાંભળ્યો. હવે આપ ભૈરવ સ્વરૂપ શંકરજીના મહાત્મ્યનું વર્ણન કરો. સૂતજી કહે છે કે ઋષિઓ, સારું, તમે લોકો દેવાધિદેવ શંકરજીના પણ ઉત્તમ કર્મને સાંભળો. પૂર્વકાળમાં કાળાંચન જેવા વર્ણવાળો અંધક નામનો એક દૈત્ય થયો. તે મહાન તપોબળથી સંપન્ન હતો, તેથી દેવતાઓ દ્વારા અવધ્ય હતો. એકવાર તેની દ્રષ્ટિ પર્વતની ક્રીડા કરતા ભગવાન શંકર પર પડી, ત્યારે તે પાર્વતી દેવીનું અપહરણ કરવા માટે પ્રયાસ કરવા લાગ્યો. તે સમયે અવંતી પ્રદેશમાં સ્થિત ભયંકર મહાકાલ વનમાં તેનું શંકરજી સાથે ભીષણ યુદ્ધ થયું. તે યુદ્ધમાં જ્યારે ભગવાન રુદ્રને અંધક દ્વારા અત્યંત પીડિત કરી દેવામાં આવ્યા, ત્યારે તેમણે અતિશય ભયંકર પશુપાત નામક બાળને પ્રગટ કર્યું. શંકરજીના તે બાળના પ્રહારથી નીકળી રહેલા અંધકના રક્તથી બીજા સેંકડો હજારો અંધક ઉત્પન્ન થઈ ગયા. પુનઃ તેમના ઘાયલ શરીરોથી વહી રહેલા રુધિરથી બીજા ભયંકર અંધક પ્રગટ થયા, જેમનાથી સંપૂર્ણ જગત વ્યાપ્ત થઈ ગયું. ત્યારે તે અંધકને આ રીતે માયાવી જાણીને ભગવાન શંકરે તેના રક્તનું પાન કરવા માટે માતૃકાઓને ઉત્પન્ન કરી. તે માતૃકાના નામ છે માહેશ્વરી, બ્રાહ્મી, કૌમારી, માલિની, સોપણી, વાયવ્યા, શાકરી, નૈઋતિ, સૌરી, સૌમ્યા, શિવા, દૂતી, ચામુંડા, વારુણી, વારાહી, નારસિંહી, વૈષ્ણવી, ચલચિકા, સતાનંદા, ભગાનંદા, પિચ્છિલા, ભગમાલિની, બલા, અતિબલા, રક્તા, સુરભી, મુખમંડિકા, માતૃનંદા, સુનંદા, બિડાલી, શકુની, રેવતી, મહારક્તા, પીલીપિચ્છિકા, જયા, વિજયા, જયંતી, અપરાજિતા, કાલી, મહાકાલી, દૂતી, સુભગા, દુર્ભગા, કરાલી, નંદિની, અદિતિ, દીતિ, મારી, મૃત્યા, કર્ણમોટી, ગ્રામ્યા, ઉલુકી, ઘટોદરી, કપાલી, વજ્રહસ્તા, પિશાચી, રાક્ષસી, ભુષુંડી, સાંકરી, ચાંડાળ, લાડલી, કુટુંબી, ખેટા, સુલોચના, ધુમ્રા, એકવીરા, કરાલીની, વિશાલ દ્રષ્ટણી, શ્યામા, ત્રિજટી, કુકુટી, વૈનાયકી, વૈતાલી, ઉન્મતો, દુબરી, સિદ્ધિ, લેલિહાના, કેકરી, ગર્ધભી, ભ્રુકુટી, બહુપુત્રી, પ્રેતયાના, બિનિંબિના, કૌચા, શૈલમુખી, વિનતા, સુરસા, દનુ, ઉષા, રંભા, મેનકા, સલીલા, ચિત્રરૂપિણી, સ્વાહા, સ્વધા, વષટકારા, ધૃતિ, જ્યેષ્ઠા, કપર્દિની, માયા, વિચિત્રરૂપા, કામરૂપા, સંગમા, મેખવિલા, મંગલા, મહાનાસા, મહામુખી, કુમારી, રોચના, ભીમા, સમહા, મધોદતા, આલામ્બક્ષી, કાલપર્ણી, કુંભકર્ણી, મહાસુરી, કેશિની, શંખિની, લંબા, પિંગલા, લોહિતમુખી, ઘંટારવા, ઇષ્ટાલા, રોચના, કાકજંઘધિતા, ગોકર્ણિકા, અજમુખિકા, મહાગ્રીવા, મહામુખી, ઉલ્કામુખી, ધૂમશિખા, કંપિની, પરિકંપિની, મોહના, કંપના, સ્વેલા, નિર્ભયા, બહુશાલિની, સર્પકર્ણી, એકાક્ષી, વિશોકા, નંદિની, જ્યોત્સાન્મુખી, રભસા, નિકુંભા, રક્તકંપના, અવિકારા, મહાચિત્રા, ચંદ્રસેના, મનોરમા, અદર્શના, હરતપાપા, માતંગી, લંબમેખલા, આબાલા, વાચના, કાલી, પ્રમોદા, લાંગલાવતી, ચિતા, ચિતજલા, કોણા, શાંતકી, અઘવિનાશિની, લંબસ્તની, લંબષ્ટરા, વસટા, વાસચૂર્ણિની, સ્ખલંતી, દીર્ઘકેશી, સુચિરા, સુંદરી, શુભા, અયોમુખી, કટુમુખી, ક્રોધિની, અશની, કુટુંબિકા, મુક્તિકા, ચંદ્રિકા, બલમોહિની, સામાન્ય, હાસિની, લંબા, કેવિગધરી, સવાસવી, શંકુકર્ણી, મહાનાદા, મહાદેવી, મહોદરી, હુંકારી, રુદ્રસુટા, રુદ્રેશી, ભૂતડામરી, પિંડજ્યા, ચલજ્વાલા, શિવા તથા જ્વાલામુખી, આમને તથા આમના સિવાય અન્ય માતૃકાઓને દેવેશ્વર શંકરે તે સમયે ઉત્પન્ન કરી. ત્યાર પછી ઉત્પન્ન થયેલી આ મહામાયવની માતૃકાઓએ અંધકોના લોહીને ચૂસી લીધું. આ પ્રમાણે અંધકોના રક્તનું પાન કરવાથી આ બધાને પરમ તૃપ્તિનો અનુભવ થયો. તેમના તૃપ્ત થઈ ગયા પછી પુનઃ અંધકના સંતાન ઉત્પન્ન થયા. તેમણે હાથમાં ત્રિશૂળ અને મુદ્ગર ધારણ કરીને પુનઃ મહાદેવજીને પીડિત કરી દીધા. આ પ્રમાણે જ્યારે અંધકોએ ભગવાન શંકરને વ્યાકુળ કરી દીધા, ત્યારે તેઓ સર્વવ્યાપી અને અજન્મા ભગવાન વસુદેવના શરણમાં ગયા. ત્યારબાદ ભગવાન વિષ્ણુએ શુક્ર રેવતી નામવાળી એક દેવીને પ્રગટ કરી, જેણે ક્ષણમાત્રમાં જ તે અંધકોના સંપૂર્ણ રક્તને ચૂસી લીધું. જનેશ્વર, તે દેવી જેમ તેમ અંધકોના શરીરમાંથી નીકળેલા રુધિરને પી જતી હતી, તેમ તેમ તે વધારે ક્ષુધાતુર અને પીપાસિત થઈ જતી હતી. આ પ્રમાણે જ્યારે તે દેવી દ્વારા તે અંધકોનું રક્તપાન કરી લેવામાં આવ્યું, ત્યારે ત્રિપુરારી શંકરે તે બધા અંધકોને કાલને હવાલે કરી દીધા. પછી ત્રિલોકને ધારણ કરનારા ભગવાન શંકરે જ્યારે વેગપૂર્વક પરાક્રમ પ્રગટ કરીને પ્રધાન અંધકને પોતાના ત્રિશૂળના અગ્રભાગનું લક્ષ્ય બનાવ્યો, ત્યારે તે મહાપરાક્રમી અંધક શંકરજીની સ્તુતિ કરવા લાગ્યો. તેની સ્તુતિથી ભગવાન શંકર પ્રસન્ન થઈ ગયા. ત્યારે તેમણે તેને પોતાનું નિત્ય સામીપ્ય તથા ગણેશ તત્વનું પ્રદાન કરી દીધું. આ જોઈને બધી માતૃકાઓએ શંકરજીને આ પ્રમાણે કહ્યું, ભગવાન, અમે લોકો આપની કૃપાથી દેવતા, અસુર અને મનુષ્યો સહિત સંપૂર્ણ જગતને ખાઈ જવા ચાહીએ છીએ. એના માટે આપ અમને આજ્ઞા આપવાની કૃપા કરો. શંકરજીએ કહ્યું કે દેવીઓ, તમારે તો સંપૂર્ણ પ્રજાજનોની રક્ષા કરવી જોઈએ, તેથી તમે તુરત તે વિચાર
થી પોતાના મનને દૂર કરી દીધો. આ પ્રમાણે શંકરજીના કહેલા વચનોનો અનાદર કરીને તે અત્યંત નિષ્ઠુર માતૃકાઓ ચરાચર સહિત ત્રિલોકનીનું ભક્ષણ કરવા લાગી. ત્યારે માતૃકાઓ દ્વારા ત્રિલોકીને ભક્ષિત થતું જોઈને ભગવાન શિવ તે નરસિંહ મૂર્તિ ભગવાન વિષ્ણુનું ધ્યાન કર્યું કે જે આદિ અંતથી રહિત અને સર્વના સર્જક છે, જેમના વિશાળ નખોનો અગ્રભાગ દૈત્યંદી હિરણ્યકશિપુના વક્ષસ્થળ રુધિરથી ખરડાયેલા છે, જેમની જીભ વીજળીની જેમ લપલાતી રહે છે અને દાઢો વિશાળ છે, જેઓ પ્રલયકાળના વાયુની જેમ ક્ષુબ્ધ અને 7 સમુદ્રો જેમની ગર્જના કરવાવાળા છે, જેમના નખ વજ્ર સમાન તીક્ષ્ણ છે, જેમની આકૃતિ ભયંકર છે, જેમનું મુખ કાન સુધી વિસ્તૃત છે, જે સુમેરુ પર્વતની જેમ ચળકતા રહે છે, જેમના નેત્ર ઉદયકાળના સૂર્ય જેવા તેજસ્વી છે, જેમની આકૃતિ હિમાલયના શિખર જેવી છે, જેમનું મુખ સુંદર ઉજ્જવળ દાઢોથી વિભૂષિત છે, જેઓ નખોથી નીકળતા ક્રોધાગ્નિ જ્વાળારૂપી કેસરથી યુક્ત છે, જેમની ભુજાઓમાં પર બાજુબંધર બાંધેલા છે, જે સુંદર મુકુટ હાર અને કેયુરથી વિભૂષિત રહે છે, વિશાળ સુવર્ણના કંદોરાથી જેની શોભા થઈ રહી છે, જેની કાંતિ નીલા કમળ દળ જેવી શ્યામ છે, જે 2 વસ્ત્ર ધારણ કરી રાખે છે અને તેઓ પોતાના તેજથી સંપૂર્ણ બ્રહ્માંડનો પરાભવ કરતા રહે છે. વાયુ દ્વારા પ્રસારિત હવનના અગ્નિની જ્વાળાઓ જેવા આકારવાળા શરીર રોમથી સંયુક્ત છે તથા જે સર્વ પ્રકારના પુષ્પોથી બનેલી હવનયુક્ત વિચિત્ર તથા વિશાળ માળા ધારણ કરે છે. ધ્યાન કરતા જ ભગવાન વિષ્ણુ શિવજીની સમીપ પ્રગટ થઈ ગયા. ભગવાન શંકરે જેવા રૂપનું ધ્યાન કર્યું હતું તેવા તેઓ રૂપમાં પ્રગટ થયા. તેમનું તે રૂપ દેવતાઓ દ્વારા પણ જોઈ શકાય તેવું હતું. પછી શંકરજી તે દેવેશ્વરને પ્રણામ કરી તેમની સ્તુતિ કરવા લાગ્યા. શંકરજી બોલ્યા કે જગન્નાથ, આપ નૃસિંહનું રૂપ ધારણ કરનારા છો અને આપની નખશક્તિ દૈત્યરાજ હિરણ્યકશિપુના રક્તથી રંગાઈને સુશોભિત થાય છે. આપને નમસ્કાર છે. પદ્મનાભ, આપ સર્વવ્યાપી છો. આપનું શરીર સુવર્ણ જેવું પીળું છે અને આપ દેવતા ઇન્દ્ર અને જગતના ગુરુ છો. આપને પ્રણામ છે. આપનો સિંહનાદ પ્રલયકાળના મેઘ સમાન છે. આપની કાંતિ કરોડો સૂર્ય સમાન છે. આપનો ક્રોધ હજારો યમરાજ જેવો તથા પરાક્રમ હજારો વરુણો જેવું હજારો કાળો દ્વારા રચિત હજારો ઇન્દ્રિય નિગ્રહોથી વધીને છે. આપનું ધૈર્ય હજારો પૃથ્વીઓથી પણ ઉત્તમ છે. આપ સહસ્ત્રો ઉન્નતોની મૂર્તિ ધારણ કરનારા, હજારો ચંદ્રમા જેવા સૌંદર્યશાળી અને હજારો ગ્રહ જેવા પરાક્રમી છો. આપનું તેજ હજારો રુદ્રો સમાન છે. હજારો બ્રહ્મા આપની સ્તુતિ કરે છે. આપ હજારો બાહુ, મુખ અને નેત્રોવાળા છો. આપનો વેગ અત્યંત ઉગ્ર છે. આપ હજારો યંત્રોને એકસાથે તોડી નાખનારા છો. હજારોનો વધ અને હજારોને બંધનમુક્ત કરનારા છો. ભગવાન અંધકનો વિનાશ કરવા માટે મેં જે માતૃકાઓને ઉત્પન્ન કરી હતી તે બધી આજે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરીને પ્રજાઓને ખાઈ જવા તૈયાર થઈ છે. અપરાજિતા, તેમને ઉત્પન્ન કરીને હું પુનઃ તેમનો સંહાર કરી શકતો નથી. સ્વયં ઉત્પન્ન કરી હું તેમનો વિનાશ કઈ રીતે કરી શકું? રુદ્ર દ્વારા આ પ્રમાણે કહ્યા પછી ભગવાન શ્રીહરિએ પોતાની જીભથી વાગીશ્વરીને, હૃદયથી માયાને, ગુહ્યસ્થાનથી ભવમાલિનીને અને હાડકાઓથી કાલીને પ્રગટ કરી. તે મહાત્માએ કાલીને પહેલાં પણ ઉત્પન્ન કરી હતી, જેણે મહાન આત્મબળથી સંપન્ન અંધકના રુધિરનું પાન કર્યું હતું અને જે આલોકમાં શુષ્ક રેવતી નામે પ્રસિદ્ધ છે. આ પ્રમાણે સુદર્શન ચક્રધારી ભગવાને પોતાના અંગોથી 32 અન્ય માતૃકાઓ ઉત્પન્ન કરી. તે બધી મહાન ભાગ્યશાળીની હતી. હું તેમના નામોનું વર્ણન કરી રહ્યો છું. તેમના નામ છે ઘટાકર્ણી, ત્રૈલોક્ય મોહિની, પુણ્યમયી, સર્વવંશરી, ચક્રહૃદયા, પાંચમી વ્યોમચારિણી, સંગીની, લેખિની અને કાલસર્ષિણી. રાજન, આ વાગીશ્વરીની પાછળ ચાલનારી તેમની અનુચરી કહેવાય છે. રાજન, સંકર્ષણી, અશ્વત્થા, બીજભાવા, અપરાજિતા, કલ્યાણી, મધુદ્રષ્ટિ, કમલા અને ઉપલહસ્તિકા 8 દેવીઓ માયાના અનુચરી છે. નરેશ, અજિતા, સૂક્ષ્મા, હૃદયા, વૃદ્ધા, વેશા, દર્શના, નૃસિંહ, ભૈરવા, બિલ્વા, ગુરુત્મદયા અને જયા 8 મૃતિકાઓ ભવમાલિની અનુચરી છે. રાજન, આકર્ણિની, સંભટા, ઉત્તરમાલિન્યા, જ્વાલામુખી, ભીષણિકા, કામધેનુ, બાલિકા તથા પદ્મકરા આ શુષ્ક રેવતીની અનુચરી છે. 8 વિભાગમાં ભગવાનના શરીરથી પ્રગટ થયેલી આ બધી દેવીઓ મહાન બળવતી તથા ત્રિલોકીના સર્જન અને સંહારમાં સમર્થ હતી. મહારાજ, ભગવાન વિષ્ણુ દ્વારા પ્રગટ થતાં તે દેવીઓ ઊભી થઈને માતૃકાઓ તરફ ક્રોધવશ આંખો પહોળી કરી તેમના પર તૂટી પડી. તે દેવીઓના નેત્રોનું તેજ અત્યંત ભીષણ અને સર્વથા અસહ્ય હતું. તેથી તે માતૃકાઓ ભગવાન ઋષિના શરણમાં આવી પડી. ત્યારે ભગવાન ઋષિએ તેમને આ પ્રમાણે કહ્યું, જે પ્રમાણે મનુષ્ય અને પશુ ચિરકાળથી પોતાના સંતાનોનું પાલન પોષણ કરતા આવ્યા હતા, તેને પ્રમાણે શીઘ્ર બંને દેવતાઓને વશમાં કરી લે છે. તે જ પ્રમાણે તમે લોકો મારા આદેશાનુસાર સમસ્ત લોકોની રક્ષા કરો. મનુષ્ય તથા દેવતા બધા ત્રિપુરહંતા શિવનું યજન કરે. જે લોકો શંકરજીના ભક્ત છે તેમના પ્રત્યે તમારે કોઈ બાધા કરવાની નહીં. આ લોકમાં જે લોકો મારું સ્મરણ કરે છે તેમની તમારે સદા રક્ષા કરવી જોઈએ. જે મનુષ્ય સદા તમારા નિમિત્તે બલિકર્મ કરશે તમારે તેમના સર્વ મનોરથ પૂર્ણ કરવા જોઈએ. જે લોકો મારા ચરિત્રને વાંચશે તેમની સદા રક્ષા તથા મારા આદેશનું પાલન કરવું જોઈએ. તમારામાં જે મુખ્ય મહાદેવી છે તેમને મહાદેવજી પોતાની પરમોત્કૃષ્ટ રૌદ્રી મૂર્તિ પ્રદાન કરશે. તમારે તેમની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. લજ્જા અને ભયરહિત થઈને મેં જે આ માતૃકાઓની સૃષ્ટિ કરી છે, આ વિશાળ નેત્રવાળું દળ નિત્ય મારે સાથે નિવાસ કરશે તથા મારી સાથે આમને મનુષ્યો દ્વારા કરવામાં આવેલી પૂજા પણ પ્રાપ્તિ થતી રહેશે. લોકો દ્વારા પૃથક રૂપે સુપૂજિત થવાથી તે દેવીઓ બધી કામનાઓ પ્રદાન
કરશે. જે પુત્રભિલાષી લોકો શુષ્ક રેવતીની પૂજા કરશે તેમના માટે તે દેવી પુત્ર આપનારી થશે, એમાં જરાય સંશય નથી. રાજાને આ પ્રમાણે કહીને જ્વાળાઓથી વ્યાપ્ત શરીરવાળા ભગવાન ઋષિ તે માતૃકાઓની સાથે ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાં જ એક તીર્થ ઉત્પન્ન થઈ ગયું, જે લોકો કૃત શૌચ નામે કહે છે. તે જ સર્વના પૂર્વજો તથા જગતનું કષ્ટ દૂર કરવાવાળા ભગવાન રુદ્ર તે ભયંકર માતૃવર્ગને પોતાની રૌદ્રી દિવ્ય મૂર્તિ પ્રદાન કરીને તે માતૃકાઓની મધ્ય સ્થિત થઈ ગયા. આ પ્રમાણે અર્ધનારીશ્વર સ્વરૂપ શિવ તે સાતેય માતૃદેવીઓને તે જ રૌદ્ર સ્થાન પર સ્થાપિત કરીને સ્વયં ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. માતૃવર્ગ સહિત શિવજીની મૂર્તિ જ્યારે દેવેશ્વર ભગવાન નરસિંહની મૂર્તિની નિકટ જાય છે ત્યારે ત્રિપુર તથા અંધકના શત્રુ શંકરજીને તે નરસિંહ મૂર્તિની પૂજા કરે છે. ત્યાર પછી આવે છે 180મો અધ્યાય વારાણસી મહાત્મ્ય પ્રસંગમાં હરિકેશ યક્ષની તપસ્યા, અવિમુક્તની શોભા અને તેનું મહાત્મ્ય તથા હરિકેશને શિવજી દ્વારા વર પ્રાપ્તિ. ઋષિઓએ પૂછ્યું કે સૂતજી, આપે કહેલા અંધક વધનો પ્રસંગ તો અમે યથાર્થ રૂપે સાંભળ્યો. હવે અમે લોકો વારાણસીનું મહાત્મ્ય સાંભળવા ઈચ્છીએ છીએ. બ્રહ્મપુત્ર સૂતજી, વારાણસીમાં પરમ કાંતિમાન ભગવાન પિંગલને ગણેશત્વની પ્રાપ્તિ કઈ રીતે થઈ, તેઓ અન્નદાતા કઈ રીતે બન્યા અને ક્ષેત્રપાલ કઈ રીતે થયા તથા તેઓ શંકરજીના કૃપાપાત્ર કઈ રીતે બન્યા, આપ દ્વારા કહેલા સંપૂર્ણ પ્રસંગને સાંભળવાની અમારી ઉત્કટ અભિલાષા છે. સૂતજી કહે છે કે ઋષિઓ પિંગલને જે રીતે ગણેશવત લોકોના અન્નદાતા અને વારાણસી જેવું સ્થાન પ્રાપ્ત થયું હતું તે પ્રસંગ બતાવી રહ્યો છું, સાંભળો. પ્રાચીન કાળમાં હરિકેશ નામે વિખ્યાત અને એક સૌંદર્યશાળી યક્ષ થઈ ગયો હતો, જે પૂર્ણભદ્રનો પુત્ર હતો. તે મહાપ્રતાપી બ્રાહ્મણ ભક્ત અને ધર્માત્મા હતો. જન્મથી જ તેની શંકરજીમાં પ્રગાઢ ભક્તિ હતી. તે તન્મય થઈને તેમને નમસ્કાર કરવામાં, તેમની ભક્તિ કરવામાં અને તેમના જ ધ્યાનમાં તત્પર રહેતો હતો. તે બેસતા, ઉઠતા, સૂતા, ઊભા થતા, ચાલતા, ફરતા તથા ખાતા પીતા સદા શિવજીના ધ્યાનમાં જ મગ્ન રહેતો હતો. આ પ્રમાણે શંકરજીમાં લીન મનવાળા એવા પુત્રને પૂર્ણભદ્રે કહ્યું, પુત્ર, હું તમને મારો પુત્ર માનતો નથી. એવું લાગે છે કે તમે અન્યથા જ ઉત્પન્ન થયા છો, કેમ કે યક્ષકુળમાં ઉત્પન્ન થનાર આવું આચરણ હોતું નથી. તમે ગુહ્યક છો, રાક્ષસો સ્વભાવથી ક્રૂરચિત્તવાળા, માંસભક્ષી, સર્વભક્ષી અને હિંસાપરાયણ હોય છે. મહાત્મા બ્રહ્મા દ્વારા આવો નિર્દેશ આપવામાં આવ્યો છે. તમે એવું ન કરો, કેમ કે તમારા માટે આવી વૃત્તિ બતાવવામાં આવી નથી. ગૃહસ્થ પણ અન્ય આશ્રમનું કર્મ કરતા નથી. તેથી તમે મનુષ્ય ભાવનો પરિત્યાગ કરીને યક્ષોને અનુકૂળ કર્મનું આચરણ કરો. જો તમે આ પ્રમાણે વિમાર્ગ પર સ્થિત રહેશો તો મનુષ્યથી જ ઉત્પન્ન થયેલા સમજવામાં આવશો. તેથી તમે યક્ષ જાતિને અનુકૂળ વિવિધ કર્મોનું યોગ્યનું આચરણ કરો. જુઓ, હું પણ નિસંદેહ એવું જ આચરણ કરી રહ્યો છું. સૂતજી કહે છે કે ઋષિઓ પ્રતાપી પૂર્ણભદ્રે પોતાના પુત્રને આ પ્રમાણે કહ્યું, પરંતુ તેના પર કોઈ પ્રભાવ પડતો ન જોઈ ત્યારે તે ફરી ગુસ્સે થઈને બોલ્યો કે પુત્ર, તમે તુરંત મારા ઘરમાંથી નીકળી જાઓ અને તમારી ઈચ્છા હોય ત્યાં ચાલ્યા જાઓ. ત્યારે તે હરિકેશ ઘર તથા સંબંધીઓનો ત્યાગ કરીને નીકળી ગયા.